जय श्री कृष्ण। आ विडियो में शिव महापुराण की कथा सांभळशुं, जेमां उमा संहिता में वर्णवेल उपमन्युए श्री कृष्ण ने शिव महिमा कही संभळाव्यो। शिव पार्वती थी श्री कृष्ण ने वरदान प्राप्ति, मनुष्य थी थता पापो अने नरकनी प्राप्ति, विविध दानों वर्णन, पुराण महात्म्य, मृत्युकाळनुं वर्णन, सृष्टि वर्णन, दक्ष सृष्टिनुं वर्णन, देव सृष्टिनुं वर्णन, मनवंतरों में इंद्रना नामोनुं वर्णन, ब्रह्मानी सृष्टि, जुदा जुदा मनवंतरो अने वंश विवरणनी कथा सांभळशुं। जो आपने आ विडियो पसंद आवे तो लाइक शेर कॉमेंट करी चेनल सब्सक्राइब जरूर करजो। मित्रों, श्रावण मास एटले भगवान भोळानाथनो प्रिय मास। आथी आ महीनामां भगवान भोळानाथनी कथा जे शिव पुराणमां वर्णवेली छे ते सांभळવાનો खूब महिमा छे। श्रावण मासना पवित्र दिवसों शिव पुराण सांभळवाथी अनेक जन्मोना पापनो नाश थई पुण्यनी प्राप्ति थाय छे। तो आ विडियो में शिव महापुराणनी कथा सांभळी आजना दिवसने पावन बनावीए। बोलो भगवान महादेवनी जय। ऋषि मुनिओए सूतजीने पूछ्युं, हे सूतजी, आप हवे शिव पार्वतीजीए गुप्त चरित्र लीलाओ केवी करी અને એ ગુપ્ત ચરિત્ર લીલા સાંભળવાની અમોને તીવ્ર લાલસા છે, એટલા માટે આપ કૃપા કરી અમને સંભળાવો। સૂતજીએ બ્રાહ્મણોના પ્રશ્નથી અતિ પ્રસન્ન થયા અને કહેવા લાગ્યા, હે મુનિઓ, શિવ પાર્વતીનું ચરિત્ર એક સમયે શ્રી કૃષ્ણ ભગવાનને ઉપમન્યુએ કહી સંભળાવ્યું હતું। એ જ ચરિત્ર હું તમને સંભળાવું છું, તે તમે મનમાં શિવજી પ્રત્યે ભક્તિભાવ રાખી સાંભળો। भगवान श्री कृष्ण शिवजी ने प्रसन्न करवा माटे कैलाश पर्वत पर गया। त्या एमने महर्षि उपमन्यु ने पण तप करता जोया। आथी भगवान श्री कृष्णए उपमन्यु ने तप करता जोया एटले श्री कृष्णए उपमन्यु ने प्रार्थना करी कि हे ऋषि, आप मने शिव चरित्र संभळावो। एटले उपमन्यु कहेवा लाग्या, हे श्री कृष्ण, मैं शिवजी स्वरूप दर्शन कर्युं छे, તેમજ વિષ્ણુ આદિ દેવોના દર્શન પણ કર્યા છે। શિવજીના દિવ્ય રચનામાં મેં જ્યારે દર્શન કર્યા ત્યાર પછી મેં એમનું પૂજન અર્ચન કર્યું, એટલે મારા ઉપર પ્રસન્ન થઈ શિવજીએ વરદાન માંગવા કહ્યું। ત્યારે મેં માંગ્યું, હે પ્રભુ, મને ત્રણેય ફળનું જ્ઞાન થાવો તથા હર હંમેશને માટે તમારી ભક્તિમાં મારું મન પ્રવૃત્ત રહે, મારા સમગ્ર પરિવારને કાયમ અન્ન પાણી મળતું રહે અને ભગવાન શિવે મને વરદાન આપતા તથાસ્તુ કહ્યું। હવે હું તમને પૂર્વે થઈ ગયેલા શિવ ભક્તોનું વર્ણન કહી સંભળાવું છું, તે તમે સાંભળો। હે યદુવંશી, હિરણ્યકશ્યપે અગાઉ ભગવાન શિવજીનું 10 લાખ વર્ષ સુધી તપ આરાધના કરી અને ઐશ્વર્ય પ્રાપ્ત કરી, પ્રતિષ્ઠા વધારી અને રાજ્ય કર્યું। ત્યારે તેના પુત્ર નંદને પણ ભોળાનાથનું તપ કરી એમની પાસેથી વરદાન મેળવી વર્ષોના વર્ષ ઇન્દ્રના જેવું જ ઐશ્વર્ય ભોગવ્યું। નંદને પછીથી ઇન્દ્ર સાથે યુદ્ધ કરી તેને પરાજિત કરી દેવોને ત્યાંથી ભગાડ્યા। તેનું શરીર એવું વ્રજ જેવું હતું કે ભગવાન વિષ્ણુનું સુદર્શન ચક્ર તથા ઇન્દ્રનું વ્રજ પણ ભાંગીને ટુકડા થઈ ગયા હતા। આ બધું સામથર્ય અને શિવજીની ભક્તિ તપથી જ પ્રાપ્ત થયેલું। ભગવાન ભોળાનાથની પૂજા અર્ચના અને તપ કરવાથી યાજ્ઞવલ્ક્યજીને દિવ્ય જ્ઞાન મળ્યું હતું। ભગવાન વેદવ્યાસજીને ભવ્ય પ્રતિષ્ઠા મળી હતી। દુર્વાસા, દત્તાત્રેય, અત્રિ, અનસુયા, ચંદ્રએ તમામને શિવ કૃપાથી જ પુત્ર રત્નની પ્રાપ્તિ થઈ હતી। શિવ પૂજન તપથી રાજા ચિત્રાંગને શિવજીએ યમુનાથી ડૂબતો બચાવ્યો। હે શ્રી કૃષ્ણ, અંચુકા જેવી અધમ નારીને ભગવાને પોતાના ધામમાં લીધી હતી। અધમથી અધમ જેવા મંદર નામના બ્રાહ્મણને અને પિંગલા વૈશ્યોને પણ ભગવાને પ્રસન્ન થઈ ઉદ્ધાર કર્યો હતો। શિવ કૃપાએ જ શ્રી રામે સમુદ્રમાં સેતુ બાંધી લંકા લઈ જઈ રાક્ષસ રાજ રાવણનો વધ કર્યો હતો। શિવજીની જ કૃપા વડે પરશુરામજીએ 21 વખત આખી પૃથ્વીને ક્ષત્રિય વિહીન કરી નાખી હતી। એમની કૃપા વડે જ મુનિ પરાશરને પોતાની વૃદ્ધાવસ્થાએ વેદ વ્યાસ જેવા પુત્રની પ્રાપ્તિ થઈ હતી। વાલ્ખલ્ય ઋષિઓનું ઇન્દ્ર દ્વારા તિરસ્કાર યુક્ત અપમાન થવાથી શિવજીની ભક્તિ દ્વારા જ ગરુડજીની પ્રાપ્તિ થઈ હતી। જે સમયે સમગ્ર ધરતી ઉપરથી જળ શોષાઈ ગયું ત્યારે દેવતાઓએ શિવજીને પ્રસન્ન કરી અને સમકપાલ નામનો યજ્ઞ કરી શિવ કૃપાએ જળ મેળવી ધરતીને જળ પ્રદાન કરાવ્યું હતું। હે નંદ નંદન, શિવ ભક્તિ અને શિવ કૃપાનો અપાર મહિમા મેં તમને કહ્યો છે। ઉપમન્યુને શ્રી કૃષ્ણએ કહ્યું, હે મુનિ, આપ મને મારા ઉપર શિવ કૃપા ઉતરે એવો કોઈ માર્ગ બતાવો। ઉપમન્યુએ શ્રી કૃષ્ણની ઈચ્છા જાણી કહ્યું, હે નંદ નંદન, તમે પુરુષોત્તમ છો અને સર્વ દેવતાઓનો પૂજનીય છો। તમે શિવ પંચાક્ષર મંત્ર ઓમ નમઃ શિવાયનો જપ કરો એટલે તમને 16 મહિનામાં જ શિવ કૃપા પ્રદાન થશે।
ઉપમન્યુના કહેવાથી શ્રી કૃષ્ણ મુંડનધારી તો વળી જટાધારી થઈ સાવધાની રાખી પોતાના પગના અંગૂઠા ઉપર સ્થિર થઈ શિવ પાર્વતીનું તપ કરવા લાગ્યા। ત્યારે શિવ પાર્વતીએ દર્શન દીધા ત્યારે શ્રી કૃષ્ણએ શિવ સહસ્ત્ર નામ સ્તોત્રના ઉચ્ચારણ વડે શિવ પાર્વતીની સ્તુતિ કરી, બે હાથ જોડી અન્ય મંત્રોનું ઉચ્ચારણ કર્યું। ત્યારે પ્રસન્ન થઈ શિવ પાર્વતીએ શ્રી કૃષ્ણને વરદાન માંગવા કહ્યું। શ્રી કૃષ્ણ બોલ્યા, હે મહાદેવ, મારે એક નહીં પરંતુ 8 વરદાન જોઈએ, જે આપવા કૃપા કરો। પ્રથમ તો મને આપની અનન્ય ભક્તિ પ્રાપ્ત થાય તથા મને સર્વશ્રેષ્ઠ એવા 10 યશસ્વી પુત્ર પ્રાપ્ત થાય, ત્રણેય લોકમાં મારો યશ થાય, તેમજ દૈત્યો સામેના યુદ્ધમાં હું તેઓનો સર્વનાશ કરું એવું બળ આપો। અમારા સર્વ ભક્તો ઋષિમુનિઓમાં હું પ્રિય થાવ તથા ક્યાંય કોઈ મારું અપમાન ન કરે। હે ભગવાન, મને આવા 8 વરદાન પ્રદાન કરો। શિવજીએ તથાસ્તુ કહ્યું। ઉપરાંત કહેવા લાગ્યા, હે કૃષ્ણ, તમે અત્યારે અવતારી પુરુષ થયા છો, માટે અતિ બળવાન એવા આદિત્ય તમારા પુત્ર રૂપે મનુષ્ય અવતાર લઈ આવશે અને તે સમયે તેનું નામ સાંબ એવું પડશે। અને પાર્વતીજીએ પણ શ્રી કૃષ્ણને ઈચ્છિત વરદાન આપી કૃતાર્થ કર્યા। ત્યાર પછી શ્રી કૃષ્ણ પાછા ઉપમન્યુ પાસે આવ્યા અને સર્વ હકીકત જણાવી। ત્યારે મુનિ ઉપમન્યુએ શિવ યશની કથા સંભળાવી શ્રી કૃષ્ણને કૃતાર્થ કર્યા। સુતજી કહેવા લાગ્યા, હે મુનિવરો, જે પાપી જીવ નરકનો અધિકાર થાય છે તેવા પાપો અને જીવોનો પરિચય તમે સાંભળો। હે મુનિઓ, પારકી સ્ત્રીને કામવશ ભોગવવી, અનીતિ આચરણ કરી કૂડ કપટથી બીજાનું ધન લઈ લેવાથી વૃત્તિ કોઈની, ચાડી ચુગલી ચિત્ત દ્વારા અનિષ્ટ ચિંતન ન કરવા જોઈએ। લાયક અનિષ્ટ નિષેધ કર્મ કરવાનો દુરાગ્રહ અથવા 4 પ્રકારના માનસિક પાપો છે। અસત્ય અને અસંગત વાત, જેનું મોં માથું હોય નહીં તેવી કટુ વચન, આ 4 વાચિક પાપ કર્મો છે। વળી અભક્ષ્ય લક્ષણ, મૂંગા પ્રાણીઓની હિંસા, ખોટા અને અર્થ વગરના કાર્યોમાં પ્રવૃત્ત થવું, બીજાના ધનને પચાવી પાડવું, આ 4 પ્રકારના શારીરિક પાપ કર્મો છે। આવા 12 કર્મો બતાવ્યા છે। વળી જે મન, વાણી અને શરીર આ 3થી સંપન્ન હોય છે, સંસાર સાગરથી પાર ઉતરનારા ભગવાન ભોળાનાથનો દ્વેષ કરે છે, એ તમામ નરકના અધિકારી બની નરકમાં જાય છે। વળી શિવ ભક્ત શિવચરિત્ર સંભળાવી ઉપદેશ દેનાર તપસ્વી, ગુરુજનો તેમજ માત પિતા અને કુટુંબના વડીલોની નિંદા કરે છે, બ્રહ્મ હત્યા કરનાર, માંસ ભક્ષણ કરનાર, મદિરા પીનાર તથા તેનો વ્યવસાય કરનાર, સોનાની ચોરી કરનાર, ગુરુની પત્ની ઉપર ક્રૂરદ્રષ્ટિ કરનાર, તેવા આ બધા સાથે અનુરાગ કરનાર 5મી શ્રેણીના પાપીઓ છે અને એ તમામ મહાઘાતકી કહેવાય છે। વળી જે મનુષ્ય ગાયો, બ્રાહ્મણો, બ્રાહ્મણ કન્યાઓ તથા પોતાનો સ્વામી, મિત્ર અને પ્રભુ ભક્તિમાં રત એવા માનવોના કાર્યોને નષ્ટ કરી નાખે છે, તેવાઓ નરકના અધિકારી બને છે। જે પાપાત્મા બળદોના અંડકોષને છુંદાવી નાખે છે તથા ગાયોને હળે જોડે છે, કોઈ આશા રાખીને ઘરે આવેલાને ભૂખ, તરસ અને મહેનત કરી થાકેલા અને અન્નની ઈચ્છા રાખનારા અતિથિઓને, અનાથોને, વૃદ્ધોને, બાળકોને તથા રોગીઓ ઉપર દયાભાવ રાખી કૃપા કરતા નથી, તે મૂઢ નરકગામી થાય છે। વળી જે મનુષ્ય કર્મ સિવાય કોઈની પાસેથી દંડ વસૂલ કરે છે, એવા રાજાઓ અથવા તો રક્ષણ કરનારા રક્ષકો, રૂશ્વતખોરો, ઓછા નાણાં ચૂકવી વધુ માલ લઈ નેરાર, છેતરનારા, નિરઅપરાધે પ્રાણદંડ અથવા તો કેદ કરનાર છે, પણ નરકે જાય છે। હે મુનિવરો, આ રીતે પાપ કર્મો કરનારા મૃત્યુ પછી રો નરકમાં જાય છે તથા આવા પાપીઓ પોતાના પાપ કર્મો ભોગવવા કલ્પો સુધી પણ છૂટતા નથી। વળી આવા દુષ્કર્મો તથા દુષ્કર્મીઓને સાથ આપે છે, વાણી અને શરીરથી પાપ કરે છે અથવા બીજા પાસે પાપ કર્મ કરાવે છે, તેવા કર્મો કરનારને પોતે ટેકો આપે, છેલ્લે એ બધાને નરક પ્રદાન થાય છે, નરક ગતિ પામે છે। મનુષ્ય કરેલા સાચા કે નરસા કર્મો ભોગવવા જ પડે છે। હે ઋષિઓ, હવે હું તમને એ ધર્મો કર્મોનું વર્ણન કહી સંભળાવું છું, તે તમે સાંભળો। આ લોકમાં શ્રેષ્ઠ કર્મ કરનારા છે, દયાળુ છે, તેવાઓ મૃત્યુ પછી યમ માર્ગે સરળતાથી સુખરૂપ યાત્રા કરે છે। જે કોઈ બ્રાહ્મણોને પગરખા અને પાઘડીઓનું દાન કરે છે, તેવા મનુષ્યો સુખરૂપ અશ્વ ઉપર સવાર થઈ યમ લોકમાં જાય છે। જે કોઈ છત્રનું દાન કરે છે તેને છત્ર મળે છે, પાલખીનું દાન કરનારને રથમાં બેસી યાત્રા થાય છે, પથારી અને આસનનું દાન કરવાવાળાને યમ માર્ગમાં વિશ્રામ કરતા કરતા સુખપૂર્વક યાત્રા કરે છે। વળી જે વૃક્ષો વાવે છે, બાગ બગીચા વાવે, રસ્તાના કિનારે વૃક્ષો વાવે અથવા તો ફૂલવાડીઓ બનાવે છે, તેવા મનુષ્યો પુષ્પક વિમાનમાં બેસી યાત્રા કરે છે।
જે મનુષ્ય દેવો, માતા પિતા, ગુરુજનો, બ્રાહ્મણોની પૂજા કરે છે તેવા લોકો પોતે જ પૂજ્ય બને છે અને પોતાની ઈચ્છા મુજબ યાત્રા કરે છે. દીપદાન, ગ્રહદાન, વાયુદાન, ગોદાન, જળદાન, અન્નદાન તથા પરિશ્રમ કરનારા થાકેલા જનોને માલિશ, ઉબાણ લગાવે છે તેવાઓ મન વાંછિત ફળ પામે છે. વળી તેવાઓને અન્ન પાન વિના પ્રયાસે મળે છે અને છેલ્લે અશ્વ ઉપર વિમાનમાં બેસી સુખપૂર્વક યમલોકની યાત્રા કરે છે. વળી જે મનુષ્ય અસત્યનું આચરણ કરતો નથી, અસત્ય બોલતો નથી અને સદા સત્ય ધર્મનું પાલન કરે છે તે સ્વર્ગલોકની યાત્રા સુખપૂર્વક કરે છે. માટે હે ઋષિમુનિઓ, દાનના પ્રભાવે કર્મ ફળ મળે છે અને તેથી મનુષ્ય સુખ પામે છે, અંતે સ્વર્ગલોકની યાત્રાએ જાય છે. હે મુનિવરો, જેઓ જંગલમાં કંદમૂળ ફળ ખાઈને તપ કરે છે, વેદની એક ઋચાનો સ્વાધ્યાય કરે છે, એ બેયનું ફળ એક સમાન છે. જે દ્વિજ વેદનો પાઠ કરી જે ફળ મેળવે છે તે વેદ પુરાણ ભણાવીને પણ મેળવે છે. જેમ સૂર્ય ચંદ્ર વગર જગતમાં અંધકાર છવાઈ જાય છે તેમ પુરાણ વગર જ્ઞાનનો અધિર્ભાવ થતો નથી. એટલા માટે સદાયે પુરાણનું પઠન પાઠન કરવું જોઈએ. નર્કમાં અજ્ઞાનને કારણે પડીને સંતાપ પામનારા લોકોને શાસન શાસ્ત્ર જ્ઞાન આપીને સમજાવે છે. પુરાણનો કથાકાર વક્તા પોતાની મુક્તાને કારણે સદા લોકોમાં પૂજનીય બને છે. જે કોઈ સાધુ પુરુષને, પુરાણ વક્તાને, બ્રાહ્મણોને, વિદ્યવાન પુરુષોને સુપાત્ર સમજી પ્રસન્નપૂર્વક દાન અર્પણ કરે છે તે પરમ ગતિને પામે છે. સુપાત્ર બ્રાહ્મણને ભૂમિદાન, ગાયોનું દાન, હાથી કે ઘોડાનું દાન આપે છે તે આ જન્મ અને પરલોકમાં અક્ષય મનોરથો મેળવી અશ્વમેઘ યજ્ઞ કરવા જેટલું પુણ્ય ફળ મેળવે છે. જે માનવ ભગવાન શિવની શિવ મહાપુરાણ કથા સાંભળે છે તે કર્મોના વિશાળ વનને સળગાવીને સંસાર સાગરથી તરી જાય છે. માનવ ભગવાન શિવજીની કથા 2 ઘડી કે 1 ઘડી અથવા તો એક ક્ષણ માટે પણ શિવકથા શ્રવણ કરે છે એની ક્યારેય પણ દુર્ગતિ થતી નથી. જેમ યજ્ઞ કરવાથી જે ફળની પ્રાપ્તિ થાય છે એ જ ફળ શિવ મહાપુરાણ કથા શ્રવણ કરવાથી થાય છે. હે મુનિવરો, આ હળાહળ કળયુગમાં પુરાણોના શ્રવણ સિવાય માનવ માટે બીજો કોઈ શ્રેષ્ઠ ધર્મ જ નથી. વળી શિવ મહાપુરાણ અને શિવામ સંકીર્તન માનવ માટે મોક્ષ અને ધ્યાનરૂપી ફળ દેનારું છે. જે કોઈ તીર્થયાત્રા કરીને ફળ મેળવે છે એ જ ફળ શિવ મહાપુરાણ કે પુરાણોનું શ્રવણ માત્રથી મળે છે. પાર્વતીજીએ મહાદેવજીને પૂછ્યું, હે પ્રભુ, કાલચક્રના સંબંધમાં મને એક સંશય રહે છે, તો હવે દેવ મૃત્યુનું લક્ષણ શું છે તે મને જણાવો. શિવજી કહેવા લાગ્યા, હે પ્રિયે, જો શરીર ચારે તરફથી પીળું પડી જાય અને ઉપરથી થોડું લાલ રહે તેવું જણાય ત્યારે એમ જાણવાનું કે એવા મનુષ્યનું મૃત્યુ 6 માસની અંદર થશે. અને જ્યારે આંખો તેમજ જીભનું સ્તંભન થઈ જાય ત્યારે પણ મનુષ્યનું મૃત્યુ 6 માસની અંદર થશે તેમ જાણવું જોઈએ. હે પ્રિયે, જ્યારે સૂર્ય ચંદ્ર મનુષ્ય જોઈ શકે નહીં અને એને સર્વત્ર કાળું કાળું અંધકારમય છવાઈ જાય ત્યારે સમજવાનું કે એવા મનુષ્યનું મૃત્યુ પણ 6 માસમાં જ થશે. વળી જે મનુષ્યનો ડાબો હાથ લગાતાર 1 સપ્તાહ સુધી ફરક્યા કરે ત્યારે તેવા મનુષ્યનું જીવન 1 જ માસ બાકી છે. બીજા લક્ષણોમાં જ્યારે મનુષ્ય શરીર જકડાઈ જાય, શરીર ફાડતું લાગે, આળસ જણાય અને તાળવું સુકાઈ જાય ત્યારે તેવા મનુષ્યનું પણ 1 માસમાં મૃત્યુ થાય. ત્યાર પછી કાળચક્રને જીતવાની શિવજીએ પાર્વતીને જણાવતા કહ્યું, હે દેવી, શ્રેષ્ઠ દેવતા, દૈત્ય, રાક્ષસ, નાગ અને મનુષ્ય કોઈ પણ દ્વારા કાળનો નાશ થઈ શકતો નથી. પરંતુ જે જ્ઞાની ધ્યાનપરાયણ યોગી છે તેણે શરીર ધારણ કરેલ હોવા છતાં પણ તે કાળને નષ્ટ કરી શકે છે. આ પંચભૌતિક શરીર સદાય ભૂતોના ગુણોથી યુક્ત જ ઉત્પન્ન થાય છે અને એમાં જ તેનો લય થાય છે. માટીનો દેહ માટીમાં જ બળી જાય છે. આકાશની વાયુની ઉત્પત્તિ થાય છે. વાયુની તેજ તત્વ પ્રગટ થાય છે અને તેજ તત્વથી જલ પ્રગટ થાય છે અને જળથી પૃથ્વીનો અવિર્ભાવ થાય છે. પૃથ્વી આદિભૂત ક્રમશઃ પોતાના જ કારણમાં લીન થાય છે. પૃથ્વીના 5, જલના 4, તેજના 3 અને વાયુના 2 ગુણ છે. પૃથ્વી વગેરેમાં જે ગુણ બતાવ્યા છે એમના નામ આ પ્રમાણે છે: શબ્દ, સ્પર્શ, રૂપ, રસ અને ગંધ. જ્યારે ભૂત પોતાના ગુણનો ત્યાગ કરી દે છે ત્યારે તે નષ્ટ થઈ જાય છે અને જ્યારે તે ગુણને ગ્રહણ કરે છે ત્યારે તેનો પ્રાદુર્ભાવ થાય છે. આ કારણે કાળને જીતવાની ઈચ્છાવાળા યોગીઓ માટે જરૂરી છે કે તે પ્રતિદિન પ્રયત્નપૂર્વક પોતાના કાળમાં એમના અંશભૂત ગુણોનું ચિંતન કરે.
યોગ વેદતા પુરુષ માટે જરૂરી છે કે સુખદ આસન ઉપર બેસીને વિશુદ્ધ શ્વાસને રોકવાનું એને પ્રાણાયામ કહેવાય છે. આ પ્રાણાયામ દ્વારા યોગીઓ યોગ અભ્યાસ કરે છે. રાત્રિના સમયે જ્યારે બધા સૂઈ જાય ત્યારે દીપકને ઓલવીને અંધકારમાં યોગ ધારણ કરે. તર્જની આંગળીથી બંને નાકના છિદ્રો બંધ કરી 2 ઘડી સુધી દબાવી રાખે. એ અવસ્થામાં અગ્નિ પ્રેરિત શબ્દ સંભળાય ત્યાર પછી સંધ્યાકાળે કરેલું ભોજન તુરંત જ પચી જાય છે અને રોગ દોષ નષ્ટ થઈ જાય છે. જે સાધક આ રીતે 2 ઘડી સુધી શબ્દ બ્રહ્મનો સાક્ષાત્કાર કરે છે તે મૃત્યુ તથા કામને જીતીને આ જગતમાં સ્વચ્છંદ વિચરણ કરે છે. આટલું જ કહી શિવજીએ પાર્વતીને કાલ જપનો એક બીજો ઉપાય પણ જણાવ્યો. હે દેવી, સૂર્ય અથવા તો ચંદ્રને પાછળ રાખી સફેદ વસ્ત્રો ધારણ કરી ધૂપ દીપથી સુગંધિત થઈ ઓમ નમો ભગવતે રુદ્રાય મંત્રનો જાપ કરવાથી બ્રહ્માની પ્રાપ્તિ થાય છે અને છાયા પુરુષને જોઈ 1 વર્ષ સુધી બતાવેલા મંત્રનો જે કોઈ જાપ કરે છે તે સર્વ સિદ્ધિઓ પ્રાપ્ત થાય છે. સૃષ્ટિ સર્જન કરનારા બ્રહ્માજી, પાલન કરનારા વિષ્ણુ તથા શિવજી સંહાર કરનારા પરમાત્માએ સૃષ્ટિના સર્જન પહેલા સર્વપ્રથમ જળને ઉત્પન્ન કર્યું. ત્યાર પછી એ જળમાં પ્રજાપતિ કરવા માટે બીજ નાખ્યું. એ જળ નાર કહેવાય છે કારણ કે તે નરના પુત્રો છે. ત્યાર પછી એ જ જળમાં બ્રહ્માંડ રૂપી ઈંડું અને એના 2 ભાગ કરે છે. એક ભાગથી સ્વયં બ્રહ્મા ઉત્પન્ન થયા હતા અને 1 વર્ષ સુધી બ્રહ્માજીએ એમાં નિવાસ કર્યો. આકાશ અને પૃથ્વી એવા 2 ભાગ થયા. પછી પ્રભુએ 14 ભુવન બનાવ્યા. ત્યાર પછી જળ ઉપર સ્થિત પૃથ્વી અને આકાશ 10 દિશાઓમાં મન, વાણી, કામ, ક્રોધ, રાત વગેરે બનાવ્યા. ત્યાર પછી મરીચી, અંગીરા વગેરે 7 ઋષિઓ અને પોતાના ક્રોધથી 11 રુદ્રો તથા સનત કુમારોને ઉત્પન્ન કર્યા. આ 7 ઋષિઓની મહાન દિવ્ય અંશો ફેલાયા. ત્યારબાદ બ્રહ્માજીએ શરૂમાં વીજળી, અશ્નિ અને રોહિત નામનું મેઘધનુષ, પૂર્જન્ય તથા જળને ઉત્પન્ન કર્યા તથા યજ્ઞોની સિદ્ધિ માટે 4 વેદોનું સર્જન કર્યું: ઋગ્વેદ, શ્યામવેદ, અજુર્વેદ તથા અર્થવેદ. આમ બ્રહ્માએ પોતાના મુખેથી વેદો તથા છાતીમાંથી પિતૃઓને તથા જંઘામાંથી મનુષ્યો તેમજ નીચેના ભાગથી રાક્ષસો ઉત્પન્ન કર્યા અને બીજા જુદા જુદા અંગોમાંથી નાના મોટા પ્રાણીઓનું સર્જન કર્યું. આમ સૃષ્ટિનું સર્જન કર્યું. તેમ છતાં સૃષ્ટિની વૃદ્ધિ થતી નથી. એટલે બ્રહ્માજીએ પોતાના અંગમાં 1 ભાગેથી પુરુષ ઉત્પન્ન કર્યો અને બીજા ભાગેથી સ્ત્રીનું સર્જન કર્યું અને તે બંનેના મનમાં કામનું નિરૂપણ કર્યું. આ સ્ત્રી એ શતરૂપા અને પુરુષ એ મનુ કહેવાયા. પ્રજાપતિ બ્રહ્માજીએ પોતાના અંગના 2 ભાગ કરી તેમાંથી 1 સ્ત્રી અને 1 પુરુષનું સર્જન કર્યું અને આ સ્ત્રી પુરુષ મનુ અને શતરૂપા કહેવાયા. આ મનુ અને શતરૂપાને 2 પુત્રો થયા, પ્રિયવ્રત અને ઉત્તાનપાદ. આ ઉત્તાનપાદની પત્ની સુનીતિથી 1 પુત્ર પ્રાપ્ત થયો. એનું નામ ધ્રુવ એવું હતું. આ વંશ આગળ વધતા ધ્રુવને પૃષ્ટિ અને ધન્ય નામે 2 પુત્રો થયા. આ બંને પુત્રોમાં પૃષ્ટિની પત્ની સમુત્થાથી રીપુ, રીપુંજય, વિપ્ર, વૃકલ અને વૃત્તૈન્ય નામના પુત્ર પ્રાપ્ત થયા. આગળ રીપુની પત્નીએ ચાક્ષુષ નામના પુત્રને અને ચાક્ષુષ મનુએ પુષ્પકારિણી અને વરુણ નામના પુત્રને જન્મ આપ્યો. આમ પ્રજાવૃદ્ધિ થવા લાગી. ઘણા સમય પછી દક્ષનો જન્મ થયો. ચંદ્રના વચન પ્રમાણે નવલા સ્ત્રીથી દક્ષ પ્રજાપતિ ઉત્પન્ન થયો. તેણે બ્રહ્માની સૃષ્ટિમાં વધારો કર્યો અને આમ દરેક કલ્પમાં બ્રહ્માંડનો 1 દિવસ પૂરો થતાં પ્રલય થાય છે. ત્યાર પછી પુનઃ સૃષ્ટિનું સર્જન થાય છે. ત્યારે દરેક સૃષ્ટિ ઉત્પન્ન થતાં દક્ષ વગેરે પણ ઉત્પન્ન થાય છે. કેમ કે સૃષ્ટિની ઉત્પત્તિ અને નાશ કાયમ ચાલતો જ રહે છે. આ ક્રમ છે. 10 પ્રજાપતિએ 5000 પુત્રો ઉત્પન્ન કર્યા. તેઓને મુનિ નારદે ઉપદેશ આપી તમામ પુત્રોને વનમાં તપ કરવા મોકલી આપ્યા. ત્યારે દુઃખી થઈને દક્ષે પુનઃ બીજા એટલા જ પુત્રો પેદા કર્યા. તે બધા પુત્રો પણ નારદના કહેવાથી વનમાં તપ કરવાને ચાલ્યા ગયા. ત્યારે દક્ષ પ્રજાપતિ નારદજી ઉપર ક્રોધે ભરાયો અને શાપ આપી બેઠો કે હે નારદ, તમે 3 લોકમાં ભટક્યા કરો, તમે એક જગ્યાએ સ્થિર નહીં રહી શકો. ત્યાર પછી દક્ષ પત્નીએ 60 કન્યાઓને જન્મ આપ્યો. એમાંની ધર્મને 10 કન્યા, કશ્યપ ઋષિને 13 કન્યા, ચંદ્રને 27 તથા 4 ચરિષ્ટને મીને તથા બ્રહ્માપુત્રને 2 કન્યા, અંગીરાને પણ 2 કન્યા તથા કુશ્વને 2 કન્યાઓ આપી. આ તમામ કન્યાઓનો વિવાહ કરી આપ્યો. જ્યારે ધર્મને આપેલી 10 કન્યાઓમાંથી એકે વિશ્વકર્માને જન્મ આપ્યો.
ત્યાર પછી કરોડો રુદ્રોની ઉત્પત્તિ થઈ. એમાંના 11 રુદ્રી ત્રણેય લોકમાં પરમેશ્વર થયા. પ્રથમ મન્વંતરમાં ઇન્દ્રનું નામ યજ્ઞ હતું. બીજા મન્વંતરમાં રોચન નામ હતું. ત્રીજા મન્વંતરમાં સત્યજીત હતું. 14 મન્વંતરોમાં મનુઓના સંતાનોમાં જુદા જુદા ઇન્દ્ર અને દેવો ઋષિઓ થતા આવ્યા છે. અને તે સૌ 1 સહસ્ત્ર યુગો સૃષ્ટિનું પાલન પોષણ કર્યા પછી બ્રહ્મલોક સિધાવે છે. ત્યારે બ્રહ્માજી નારાયણ હરિમાં પ્રવેશ કરે છે. જે સમયે સૂર્યના તાપથી પૃથ્વીના જીવો બળવા લાગે છે ત્યારે કલ્પના અંતમાં કેટલાય ભૂતોનો પ્રગટ કરે છે અને તે સમયે શિવ હરિ તેઓનો નાશ કરે છે. અને આ જ મન્વંતરોની ઉત્પત્તિનો ક્રમ રહ્યો છે. બ્રહ્માજીએ જુદા જુદા દેવોના રાજાઓ તરીકે દેવોને જ અભિષેક કર્મો જેમ કે જળના રાજા વરુણને નિમ્યા, રાજાઓના રાજા તરીકે કુબેરની નિમણૂક કરી, વિષ્ણુને સૂર્યોના રાજા સ્થાપ્યા, અગ્નિને વસુઓના રાજા બનાવ્યા, દક્ષ પ્રજાપતિને પ્રજાઓના રાજા સ્થાપ્યા એટલે કે તેઓ પ્રજાપતિ કહેવાયા. ઇન્દ્રને દેવતાઓનો રાજા બનાવી સ્વર્ગના સિંહાસને આરૂઢ કર્મો રાક્ષસોનો રાજા પ્રહલાદને બનાવ્યો. પિતૃઓનો રાજા યમ થયો અને છેલ્લે માતૃક મંત્ર તથા રાક્ષસો ભૂતો પિશાચોના રાજા શિવને બનાવ્યા. પર્વતરાજ હિમાલયને સર્વે પર્વતોના રાજા નિમ્યા તથા નદીઓના રાજા સમુદ્રને બનાવ્યા. વનમૃગોના રાજા તરીકે સિંહને નિમ્યો, વૃષદને બળદોનો રાજા બનાવ્યો, તમામ વનસ્પતિઓના રાજા સ્થાપ્યા. પૂર્વ દિશા નાશની વિરાટ નામના પ્રજાપતિના પુત્રને રાજા બનાવ્યો. પશ્ચિમના રાજા તરીકે કેતુમાનને તથા ઉત્તરના રાજા હિરણ્યરોમાને તથા દક્ષિણ દિશાના રાજા તરીકે સુધન્વાનો રાજા તરીકે અભિષેક કર્યો. ભગવાન સૂર્યનારાયણે કશ્યપ અને અદિતિના પુત્ર હતા. તેમનો વિવાહ સંજ્ઞા સાથે થયેલો, પરંતુ સંજ્ઞાથી સૂર્યનારાયણનું તેજ સહન નહીં થવાથી તેમણે પોતાની શક્તિથી પોતાનું છાયારૂપ પ્રગટ કર્યું અને આ છાયારૂપને પછી પોતાના સંતાનોને સોંપી પોતે પિતાને ત્યાં ગયા. પરંતુ પિતાથી તિરસ્કાર પામેલા સંજ્ઞા ઘોડી થઈને કુરુ દેશના વનમાં વિહરવા લાગ્યા. અહીં સૂર્યનારાયણ છાયાને જ સંજ્ઞા સમજીને તેની સાથે રમણ કરવાથી સાવરણી મનુ નામનો પુત્ર થયો. પોતાના પુત્ર ઉપર અધિક પ્રેમ વર્ષાવતી છાયાને સૂર્યપુત્ર યમે લાત મારી ત્યારે યમને છાયાએ શાપ આપ્યો કે તારા બંને પગો નષ્ટ થઈ જાવો. આ શાપથી ત્રસ્ત થયેલા યમે પોતાના પિતા સૂર્યનારાયણને વાત કરી. ત્યાર પછી છાયા પાસે જઈને સૂર્યે આ શાપને મિથ્યા કરવા પોતે અસમર્થ છે તેમ યમને કહ્યું. અને પછી છાયા પાસે જઈને સૂર્યે છાયાને શાપ આપવાનું કારણ પૂછ્યું. ત્યારે છાયા કહેવા લાગી, હું સંજ્ઞા પોતે નથી, પરંતુ તેમનાથી ઉત્પન્ન થયેલી તેમની છાયા રૂપ છું. સાંભળતા જ સૂર્યે પોતાની યોગ શક્તિથી જાણી લીધું કે સંજ્ઞા અત્યારે કુરુ દેશના વનમાં ઘોડી રૂપે વિચરણ કરી રહી છે. એટલે સૂર્ય ઘોડાનું રૂપ લઈ સંજ્ઞા પાસે મૈથુનની ઈચ્છાથી આવ્યા, પરંતુ સંજ્ઞા આ માટે રાજી થઈ નહીં. ત્યારે સૂર્યે ઘોડા રૂપે પોતાનું વીર્ય સ્ખલન કરી સંજ્ઞાની રૂપે સિક્કા ઉપર નાખ્યું. આથી અશ્વની કુમાર ઉત્પન્ન થયા. ત્યાર પછી સંજ્ઞાને ખ્યાલ આવ્યો કે ઘોડા રૂપે સૂર્ય પોતે જ છે, એટલે સૂર્ય સાથે સ્વગ્રહે પાછા ફર્યા. હે મુનિઓ, સ્વયંભૂ મનુના પછી 6 મનુષ્યો તામસ, રેવત, ઉત્તમ, આક્ષુય, પછી સાવર્ણી મનુ, રૈચમુનુ, બ્રહ્મ મનુ, ધર્મ સાવર્ણી મનુ, રુદ્ર સાવર્ણી મનુ, દેવ સાવર્ણી મનુ તથા ઇન્દ્ર સાવર્ણી મનુ, આ બધા વૈવત્સ મનુ કહેવાયા. અને આ 14 મનુઓ દરેક કાળને અનુસરે છે. અને 100,000 વર્ષ પૂરા થાય એટલે એક કલ્પ સમજવો, અને એક કલ્પ સુધી પ્રવર્તમાન હોય છે. આ 100,000 યુગ એટલે એક કલ્પ સમજવો. બ્રહ્માના 7 પુત્રો તે મનુઓના સમયના ઋષિઓ હતા. હાલ સપ્ત ઋષિ તરીકે ઉત્તર દિશામાં નિવાસ કરે છે. વશિષ્ઠજીના પુત્રો 3જા મન્વંતરમાં તથા 4થા મન્વંતરમાં દક્ષ પુત્રો, 5મા મન્વંતરમાં દેવપુત્રો સપ્ત ઋષિ દેવબાહુ, જય, મુનિ, વેદશિરા, હિરણ્યરોમા હતા. 6ઠા મન્વંતરમાં રચિ, પ્રજાપતિ અને સપ્ત ઋષિઓ છે. 7મા મન્વંતરમાં મરીચી પુત્રો કશ્યપના પુત્રો થશે. 8મા મન્વંતરમાં સાવર્ણીના પુત્રો, 9મા મન્વંતરમાં પોલ, સત્યવંશી વગેરે 7 ઋષિઓ થશે. આમ 14 મુનુઓ તપસ્વી મન્વંતરો તરીકે પ્રખ્યાત થયા. 100,000 યુગો પૂર્ણ થતાં એક કલ્પ પૂર્ણ થાય એવું કહેવાય છે. સુતજી કહેવા લાગ્યા, હે મુનિશ્રેષ્ઠો, વૈવત્સ મનુને ઈશ્વાકુ, શાબ, નાભગ વગેરે 9 પુત્રો થયા હતા. પરંતુ એક સમયે પુત્ર ના હોવાને કારણે વૈવત્સ મનુએ પુત્ર કામેષ્ઠી યજ્ઞ કર્યો અને ત્યારે ઈડા નામે પુત્રી ઉત્પન્ન થઈ.
ત્યારે આ ઈડા એ ઈલાને મિત્રાવરણ પાસે જઈને કહ્યું કે પોતે તમારા અંશથી પ્રગટ થઈ છે, માટે તમે કોઈ કર્તવ્યનો નિર્દેશ કરો. ત્યારે પિતા વરુણે પ્રસન્ન થઈ સુદ્યુમનના નામથી પુરુષ બની જવાનું વરદાન આપ્યું. ત્યારે ઈલા પોતાને ઘેર જતા રસ્તામાં બુદ્ધનો મેળાપ થયો અને બુદ્ધની ઈચ્છાથી ઈલાએ બુદ્ધ સાથે મૈથુન કરી પુરરવા નામે પુત્ર ઉત્પન્ન કર્યો. ત્યાર પછી મિત્ર વરુણે આપેલા વરદાનથી ઈલા સુધમ બની 3 પુત્રો ઉત્પન્ન કર્યા: ઉત્કલ, ગય અને વિંતાશ્વ. મનુના પુત્ર આંતરને રૈભ્ય નામે પુત્ર થયો અને તેને પણ 100 પુત્રો થયા. અને તેમાં મોટા પુત્ર કુકરમાની પુત્રી રેવતીને બળદેવ સાથે વિવાહ કર્યા. શ્રી કૃષ્ણને પણ ઘણા પુત્રો થયા. ત્યારે મનુના પુત્ર નૃગથી ગાયોના દાનમાં ક્ષતિ થવાથી તે કાંચીડો થયો અને ત્યારે નૃગે શ્રી કૃષ્ણને પ્રસન્ન કર્યા અને શ્રી કૃષ્ણએ તેનો ઉદ્ધાર કર્યો. આવી જ ભૂલ મનુના પુત્ર બુદ્ધથી થઈ. તેણે અંધકારને લઈને વાઘને બદલે ગાયને મારી નાખી. આથી તે શુદ્ર થયો, પરંતુ તેની શિવ ભક્તિથી તેનો ઉદ્ધાર થયો. જ્યારે વૈવસ્થ મનુના નાકમાંથી ઉત્પન્ન થયેલા વિકુશી નામના 100 પુત્રોમાં મોટો અયોધ્યાનો રાજા થયો. તેનાથી પણ એક ક્ષતિ થઈ ગયેલી. તેણે શ્રાદ્ધ કર્મ કર્યા સિવાય સસલાનું માંસ ખાધું, એટલે તેને શશદપણું મળ્યું. તેથી તેના પિતા ઈક્ષ્વાકુએ તેનો ત્યાગ કર્યો. ત્યારે ઈક્ષ્વાકુ મૃત્યુ પામ્યો. ત્યાર પછી વશિષ્ઠ બાપજીના પ્રતાપે તે રાજા થયો અને પછી તેના શકુની વગેરે 15 પુત્રો થયા. તેમાંથી સયોધનો પુત્ર કુકુત્સત, ચરિનાભ, યથુ, વિષ્ટારીશ્વ, ઇન્દ્ર, યૌનાશ્વ, શાવસ્તક, બૃહદાક્ષ, કુવલાક્ષ્વ, વૃષાશ્વ, કર્મશ્વ, નિકુંભ, મહંતાશ્વ, હેમવતી, પ્રસેનજીત, યુવાશ્વ, માંધાત, મુચકુંદ, કવિશ્વર અને સત્યવ્રત. આ સત્યવતે કોઈ કન્યાનું અપહરણ કરી તેની સાથે લગ્ન કરી તેને પત્ની બનાવી. તેનાથી તેના પિતા ત્રૈવારુણીએ સત્યવ્રતનો ત્યાગ કર્યો. આથી સત્યવ્રત ચંડાલો ભેગો જઈ વસ્યો. એ સમયે વૃષ્ટિ થઈ નહીં. આથી વિશ્વામિત્રજી તપ કરવા માટે ગયા. ત્યારે ભૂખથી વ્યાકુળ પુત્રોને પોષવા માટે વિશ્વામિત્રની પત્ની પોતાના વચલા પુત્રને ગળે બાંધી તેને વેચી નાખવા નીકળી. ત્યારે સત્યવ્રતે 100 ગાયો આપી એના પુત્રને ખરીદી લીધો. આ પુત્રને ગળે બાંધવાથી તેનું ગાલ્વ એવું નામ પડ્યું અને તે મોટો થઈ તપસ્વી થયો. ચાંડાલોમાં ઉછરેલો સત્યવ્રતે વિશ્વામિત્રનું 12 વર્ષ સુધી પોષણ કર્યું. એકવાર એને માંસ ના મળવાથી વશિષ્ઠ મુનિની ગાયને મારી તેનું માંસ ખાધું તથા વિશ્વામિત્રના પુત્રને પણ ગાયનું માંસ ખવડાવ્યું. આથી વશિષ્ઠ ઋષિ ક્રોધ પામ્યા અને કહેવા લાગ્યા, તે પિતાને સંતોષ ના આપી અને ગુરુજનની ગાયને મારી નાખી તથા પોષણ ના કર્યું અને આ ગાયનું માંસ ખાઈ તે 3 અપરાધો કર્યા. આથી તે ત્રિશુંગ કહેવાયો. ત્રિશુંગે વિશ્વામિત્રના કુટુંબનું પોષણ કર્યું હોવાથી વરદાન માંગવા કહ્યું. ત્યારે વિશ્વામિત્રજીએ તેને સંદેહે સ્વર્ગે મોકલ્યો. આ ત્રિશુંગની પત્ની સત્યરથાએ હરિશ્ચંદ્ર નામના પુત્રને જન્મ આપ્યો. આ હરિશ્ચંદ્રના વંશમાં પછી હરિશ્ચંદ્રનો રોહિત વૃક બાહુ નામે પુત્ર થયા. આ બાહુકને હય નામના રાજાએ યુદ્ધમાં હરાવી તગેડી મૂક્યો હતો. આ બાહુ પોતાની પત્ની સાથે ઓર્વ નામના મુનિના આશ્રમે જઈ વસ્યો. ત્યાં તેને સગર નામના પુત્રની પ્રાપ્તિ થઈ. આ સગરે ત્યાર પછી ઓર્વ મુનિ પાસેથી અસ્ત્ર શસ્ત્ર મેળવી પેલા હયને જીતી લીધો અને તેના ધર્મ નાશ કરી મસ્તકનું મુંડન કરાવી શક તથા પાહલવ નેવાઓને મુક્ત કર્યા. ત્યાર પછી પૃથ્વી સમૃદ્ધિ બનાવી. સગરે અશ્વમેઘ યજ્ઞનો આરંભ કરતા પહેલા અશ્વને છૂટો મૂક્યો. એ સમયે ઇન્દ્રને પોતાનું આસન ડોલતું લાગ્યું. આથી તેણે પેલા અશ્વને ધરતીની અંદર સંતાડી દીધો. આથી એ અશ્વને શોધવા સગરના 60,000 પુત્રો અશ્વ શોધવા નીકળ્યા અને એમને માલુમ પડ્યું કે અશ્વ ધરતીની નીચે છે. ત્યારે તે જગ્યા ખોદવા લાગ્યા. ત્યાં કપિલ મુનિ સમાધિ લગાવીને બેઠેલા જોયા. પોતાની સમાધિ ભંગ થવાથી કપિલ મુનિ ક્રોધિત થયા અને એ ક્રોધાગ્નિમાં સગરના પુત્રો બળી મર્યા. ઇતિ શ્રી મહાશિવ પુરાણે ઉમા સંહિતામાં ઉપમન્યુએ શ્રી કૃષ્ણને શિવ મહિમા કહી સંભળાવ્યો. શિવ પાર્વતીથી શ્રી કૃષ્ણને વરદાન પ્રાપ્તિ, મનુષ્યથી થતા પાપો અને નરકની પ્રાપ્તિ, વિવિધ દાનોનું વર્ણન, પુરાણ મહાત્મ્ય, મૃત્યુકાળનું વિવરણ, સૃષ્ટિ વિવરણ, દક્ષ સૃષ્ટિનું વિવરણ, દેવ સૃષ્ટિનું વર્ણન, મન્વંતરોમાં ઇન્દ્રના નામોનું વિવરણ,
બ્રહ્માની સૃષ્ટિ, જુદા જુદા મન્વંતરો, વંશ વિવરણ, સત્યવ્રત વંશ વિવરણ, સત્યવ્રત વંશ વિવરણ, કથા સંપૂર્ણ. બોલો ભગવાન ભોળાનાથની જય. તો મિત્રો, ખૂબ જ સુંદર મહાશિવપુરાણની કથા તમે પૂરી શ્રદ્ધાથી સાંભળી, જે સાંભળવાનું પુણ્ય ફળ તમને જરૂર પ્રાપ્ત થશે. ભગવાન ભોળાનાથની કૃપા હંમેશા તમારા પર વરસતી રહેશે. ભગવાન ભોળાનાથ અત્યંત ભોળા છે. તેના ભક્તોને શિવપુરાણનું થોડું શ્રવણ કરવા માત્રથી જ તેના પર પ્રસન્ન થઈ જાય છે. તેના ભક્તોના રોગ દોષ પાપ નષ્ટ કરી પુણ્યની પ્રાપ્તિ કરાવે છે. આટલું મહાત્મ્ય છે શિવપુરાણની કથા સાંભળવાનું. તો મિત્રો, આજના આ વિડીયોમાં શિવપુરાણની સુંદર કથા સાંભળવી તમને જરૂર ગમી હશે. તો વિડીયોને લાઈક કરી કોમેન્ટમાં જય ભોળાનાથ હર હર મહાદેવ જરૂર લખજો. ચેનલ સબસ્ક્રાઈબ કરી બાજુમાં બેલ આઇકન જરૂર પ્રેસ કરજો. આવી જ નવી ધાર્મિક માહિતી, નવા ધાર્મિક વિડીયો સાથે ફરી મળીશું. ત્યાં સુધી આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ.